નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર આજે ખૂબ જ મહત્વના સમાચાર જોવાના છે મિત્રો। 2024નું વર્ષ થોડા દિવસ પહેલાં પૂરું થયું છે અને 2025ના નવા વર્ષનું બજેટ જે છે તે સરકાર થોડા દિવસોમાં જાહેર કરવાની છે, ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે ખૂબ જ મોટા સમાચારોની આજે બહુચાર ચાલી રહી છે। યોજનાઓ ખૂબ જ મોટી સરકારે જાહેર કરી છે। સર્વપ્રથમ વાત કરીએ તો 12 રાજ્યો અને તેના 230 જિલ્લા અને આ જિલ્લાના 50,000 કરતાં વધારે ગામોને પીએમ મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે મોટી ભેટ। કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે। તેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે અને યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। વડાપ્રધાન મોદી શનિવારે લગભગ 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને આપશે માહિતી। 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ। આ યોજનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા એવા ઘણા બધા લોકો જેમના પાસે જમીન અને મકાન માલિકી હક અને દસ્તાવેજો નથી તેમને ફાયદો થવાનો છે। યોજનાનો પ્રથમ તબક્કા વિશે વાત કરીએ તો પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી। યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના જ અધિકાર નહીં પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે। મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ મળશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે। યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે અને યોજનાથી આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર ગામડા બનવાની શક્યતા રહેલી છે। યોજનાનું નામ છે સ્વામિત્વ યોજના। આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે સ્વામિત્વ યોજના શરૂ કરી છે। યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોને જમીન પર બનેલા મકાનોને માલિકી હક આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે અને જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે, એટલે કે હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ છે। સ્વામિત્વ યોજના હેઠળ ગામડાઓની રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવે છે। ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે। સાથે જ દરેક રેવન્યુ તાલુકાની પણ સીમા નક્કી થાય છે, એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોકસાઈપૂર્વક માપવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણ પછી ગુજરાતના હવામાનમાં ખૂબ જ મોટો પલટો આવશે મિત્રો અને આવી રહ્યો છે। પરેશ ગોસ્વામીએ ખેડૂતોના ફાયદાની વાત કરી છે। ઉત્તરાયણ પહેલાં તેમની એક આગાહી હતી જેને લઈને ખેડૂતોએ ખૂબ જ સજાગ થઈ ગયા હતા અને અત્યારે ઉત્તરાયણ બાદ પરેશ ગોસ્વામીની મહત્વની આગાહી આવી છે કે સામાન્ય રીતે 15 જાન્યુઆરી બાદ તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે। 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળશે, જેમાં લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે। 15મીએ તેમને આગાહી કરી હતી, તેમાં જણાવ્યું હતું કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન કરતાં સામાન્ય કરતાં નીચે ચાલી રહ્યા છે। પવનની વાત કરીને કહ્યું કે ઘઉં, મકાઈ જેવા ઊંચાઈવાળા પાક છે તેને પિયત આપી શકાતું નથી। તેમણે જણાવ્યું હતું કે પવનની ગતિમાં સામાન્ય 19મી જાન્યુઆરીથી રાહત મળી શકે છે। 19મી જાન્યુઆરીએથી પવનની ગતિ ઘટીને 10થી 15 કિલોમીટર પ્રતિ કલાક થવાની શક્યતા છે। આગામી સમયમાં પણ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ રહેશે, પરંતુ 19 તારીખથી પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ પવન થઈ શકે છે। 18 તારીખ બાદ 3 દિવસ ઝાકળનો રાઉન્ડ આવી શકે છે તે સંભાવનાઓ છે પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઝાકળનો રાઉન્ડ હળવો હશે, તે સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઝાકળ હશે, તેનું પણ પ્રમાણ ઓછું હશે। પવનની દિશા બદલાયા બાદ ઝાકળનો સામનો કરવો પડી શકે છે। રાજસ્થાનના પૂર્વ ભાગો, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગ અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એન્ટી સાયક્લોન બનશે અને તેના લીધે ઠંડીમાં રાહત મળશે અને પવનની દિશામાં પણ ફેરફાર થશે। બજેટ 2025 ખેડૂતોની આવક વધારવા માટે સરકારનો ભાર અને નાણાં મંત્રી કરી શકે છે આટલી મોટી જાહેરાત।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું બીજું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સવારે 11 વાગે સંસદમાં નાણાકીય બજેટ 2025-26 વર્ષ માટે રજૂ કરવાના છે. સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીની સરકાર ખેડૂતોની આવક વધારવામાં રોકાયેલી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ખેડૂતો માટે મોટી જાહેરાતો થઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીએ તો નાણામંત્રીએ આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં પણ વધારો કરવાની જાહેરાત કરીને ખેડૂતોને ખૂબ મોટી ભેટ આપી શકે છે. સરકાર હાલની કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા 3 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. ખેડૂતોને તેનાથી મોટો ફાયદો થવાની અપેક્ષા છે. કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારવાથી ખેડૂતો તેમની આવક વધારવા માટે વધુ રોકાણ કરી શકશે. કૃષિ ઇનપુટ્સ પર જીએસટી મિત્રો વાત કરીએ તો સરકાર નાણાકીય વર્ષ 2025-26 માટે કૃષિ ઇનપુટ પર લાદવામાં આવતા જીએસટીમાં ઘટાડો કરી શકે છે. વિવિધ પાકોની ખેતીમાં વપરાતા બિયારણ અને ખાતર પર અલગ દરે જીએસટી વસૂલવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસમાં સરકાર તેમના પર વસૂલવામાં આવતો જીએસટી દર ઘટાડી શકે છે. અને કૃષિ યોજના વિશે વાત કરીએ તો ગયા બજેટમાં સરકારે કૃષિ સંબંધિત યોજનાઓ માટે 65,529 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે આ બજેટમાં સરકાર કૃષિ યોજનાઓ માટે ફાળવણીમાં 5-7% વધારો કરી શકે છે. ખેડૂત આંદોલનને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. 101 ખેડૂતોનું જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાનું છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે જાહેરાત કરી છે. 101 ખેડૂતોનું જૂથ જે છે તે 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડર પરથી દિલ્હી તરફ કૂચ ફરીવાર શરૂ કરશે. તેમનો ઉદ્દેશ્ય ખેડૂતોની માંગણી છે, ખાસ કરીને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPની કાનૂની ગેરંટી સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો છે. અગાઉ 101 ખેડૂતોનું જૂથ ગયા વર્ષે ડિસેમ્બરમાં 3 અલગ પ્રયાસોમાં શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યું હતું, પરંતુ હરિયાણામાં સુરક્ષા દળોએ તેમને આગળ વધવાની મંજૂરી ન આપી હતી. આટલા પ્રયત્ન છતાં ખેડૂતોને તેમની માંગણીઓથી પીછેહઠ નથી કરતા. નોંધનીય છે કે 15 જાન્યુઆરીએ 111 ખેડૂતોનું જૂથ ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ સાથે ખનોરી બોર્ડર પાસે આમરણાંત ઉપવાસ પર બેઠું હતું. દલ્લેવાલના ઉપવાસનો આ 52મો દિવસ છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું સંઘર્ષ ચાલુ રહેશે. સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વધારવા છતાં ખેડૂતોનું આ આંદોલન વેગ પકડી રહ્યું છે. હરિયાણા પોલીસે સરહદ પર સુરક્ષાના પગલાં કડક કર્યા છે અને ભારતના નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી દીધી છે, જેના દ્વારા 5 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે. 13 ફેબ્રુઆરી 2024થી શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જ્યારે સુરક્ષા દળોએ ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી નથી આપી. સરકારનો એક મોટો નિર્ણય આવ્યો છે મિત્રો. મહિલા ખેડૂતો માટે અલગથી જ FPO બનાવવામાં આવવાનો છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અને દેશના હિતમાં તેઓ કાર્ય કરે, હાથ મજબૂત થાય તે માટે સરકાર દ્વારા દેશભરમાં મહિલા ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવશે, જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરી દેવામાં આવી છે. નિર્ણયને લઈને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ખેડૂતોને વિકાસની સાથે તેમના ઉત્પાદનોને ખેતર અથવા ઘરેથી વેચવાની સુવિધા, બજારની પહોંચને સરળ બનાવવાની પણ જરૂર છે, કારણ કે આના દ્વારા મહિલા ખેડૂતો તેમના ઉત્પાદનની યોગ્ય અને તાત્કાલિક કિંમત મેળવી શકશે. તમને જણાવી દઈએ કે એક FPOમાં 10 મહિલા સંગઠનને સામેલ કરવામાં આવશે અને ઉત્તર પ્રદેશથી શરૂ થઈ રહેલી સરકારની આ પહેલ ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યોજનાને લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકાર મોદી મહિલાઓ સંગઠન કરવા માટે, આવક વધારવા માટે પગલાં પણ લઈ રહી છે. આ સંદર્ભે મહિલા કેન્દ્રિત FPO બનાવવા માટે નિર્ણય લેવાયો છે. પ્રથમ ઉદ્દેશ્ય હેઠળ મહિલા ખેડૂતોને સંરક્ષિત જૂથમાં સંગઠિત કરીને તેમની કૃષિ પેદાશોને એકત્ર કરીને પ્રોસેસિંગ અને વધુ સારા ભાવે ખેતીની પેદાશ વેચાય તેવી સુવિધા પૂરી પાડવાનો યોગી સરકારનો ઉદ્દેશ્ય રહેલો છે. સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર મહિલા FPOને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે તેમને ટેકનિકલ અને માર્કેટિંગ સહાય પણ આપવામાં આવશે, જેના દ્વારા મહિલાઓ ફક્ત તેમની ઉત્પાદકતામાં વધારો કરી શકશે. સાથે જ 10 મહિલા ખેડૂત ઉત્પાદક સંગઠનોને
મોડેલ ખેડૂત ઉત્પાદક સંગઠન તરીકે વિકસાવવામાં આવશે. આ પહેલ માત્ર મહિલા ખેડૂતોને સ્થાનિક બજારો સુધી જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં નવીનતાને પણ પ્રોત્સાહિત કરશે. મહિલા ખેડૂતોને શીખવાડવામાં આવશે આધુનિક ટેકનિક. જે મિત્રો હાલના સમયમાં ખેતીમાં આધુનિકરણ ઝડપથી લઈ રહ્યો છે, ત્યારે મહિલાઓની આગેવાની હેઠળ FPO સાથે જોડાયેલી મહિલાઓને અદ્યતન ટેકનિકો અને આધુનિક સાધનોની તાલીમ પણ આપવામાં આવશે. સાથે જ તેમને ઓર્ગેનિક ખેતી અને ટકાઉ ખેત પદ્ધતિઓની તાલીમ પણ આપવામાં આવશે. તેનો ધ્યેય માત્ર નાણાકીય સ્થિરતા પ્રદાન કરવું નથી, પરંતુ મહિલાઓમાં આત્મનિર્ભરતાને પ્રેરિત કરવાનો, ગૌરવ અને સિદ્ધિ ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો છે. મહિલાઓને ડેરી અને ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે. મહિલાઓની આર્થિક સુખાકારી જાળવવા માટે મિશન હેઠળ મહિલાઓને સ્વસહાય જૂથમાં સંગઠિત કરવામાં આવશે અને તેમને સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાઓ માટે વિવિધ તક પૂરી પાડવામાં આવશે. આ જૂથોને કુટીર ઉદ્યોગો, ડેરી ફાર્મિંગ, કૃષિ પેદાશોની પ્રક્રિયા, હેન્ડલૂમ વર્ક, અન્ય હસ્તકલા સાહસો, વિવિધ પ્રવૃત્તિમાં જોડવા માટે તાલીમ અને નાણાકીય સહાય એટલે કે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવવાની છે. 300 યુનિટ વીજળી મફત, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને રાશનની કીટ મફત. દિલ્હી ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ 2 ગેરંટીની જાહેરાત. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ 2 વચન આપ્યા છે. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી સત્તામાં આવશે તો 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર મળશે, મફત રાશન કીટ મળશે, 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. જો દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને 500 રૂપિયામાં LPG ઘરેલું ગેસ સિલિન્ડર, મફતમાં રાશન કીટ અને 300 રૂપિયા સુધી મફત વીજળી મળશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્હીના પ્રભારી કાઝી નિઝામુદ્દીન અને કોંગ્રેસ દિલ્હી એકમના વડા દેવેન્દ્ર યાદવ સાથે એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે 5 વર્ષની જે પોતાની ગેરંટીઓ 5 ગેરંટી છે તે પૂર્ણ કરશે. 6 જાન્યુઆરીએ કોંગ્રેસે તેની પ્યારી દીદી યોજનાની જાહેરાત કરી હતી અને જો તે સત્તામાં આવશે તો દિલ્હીની મહિલાઓને માસિક 2500 રૂપિયાની નાણાકીય સહાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પાર્ટીએ 8 જાન્યુઆરીએ જીવન રક્ષા યોજનાની જાહેરાત કરી હતી અને જેમાં 25 લાખ રૂપિયા સુધીના મફત આરોગ્ય વીમાનું વચન આપવામાં આવ્યું છે. રવિવારે પાર્ટીએ દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને 1 વર્ષ સુધી દર મહિને 8500 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું અને 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતદાન ગણતરી થવાની છે. ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની અંદર શરૂ થશે સાંત્વના કેન્દ્ર. કોણ કોણ લાભ લઈ શકશે આ સાંત્વના કેન્દ્રનું અને પોલીસ દ્વારા શું શું સુવિધા આપવામાં આવશે તો વાત કરીએ તો રાજ્યની મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ શરૂ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવનારા તમામ બાળકો, મહિલા અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સંભાળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભયમ અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર પણ હશે. બધું એક જ છત નીચે ઉપલબ્ધ થશે. આ કેન્દ્રની અંદર આ 4 વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે અને વર્તમાન કાર્યરત આ 4 વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલન કરીને કામગીરી કરશે. તેવા હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવવાનું છે. વુમન હેલ્પ ડેસ્ક જે છે મિત્રો તે પોલીસ સ્ટેશનમાં આવનારી મહિલાઓને મદદરૂપ થવા અને સલાહ કામગીરી કરવાની શરૂઆત કરશે. ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર છે તેનું કાર્ય છે કે પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવનારા બાળકોનું સલાહ સૂચન કરવું. 181 અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થશે. પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પીડિત મહિલા અને તથા સામેવાળા પક્ષના સભ્યોની સલાહ સૂચન કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. આ જે કેન્દ્ર છે સાંત્વના કેન્દ્ર, તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનમાં આવનારા તમામ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને યોગ્ય રીતે સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સંભાળવો તેનો ઉદ્દેશ્ય છે. જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરવું અને મુશ્કેલીઓને સંભાળીને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપશે. પોલીસ સ્ટેશનમાં બાળકો, મહિલા અને વૃદ્ધો આવે છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે
જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરિત રીતે પૂર્ણ થાય તે અંગેની કાર્યવાહી તેઓ કરવાના છે. આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અંગત ધ્યાન આપીને સૂચવવામાં આવેલી કામગીરી તે યોગ્ય રીતે કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી દીધી છે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારી અંગે કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે તે બાબતે એસીપી, એસડીપીઓ અધિકારીએ સુપરવિઝન રાખવા બાબતે પણ સૂચના અપાઈ છે. અને કમિશનરેટ વિસ્તારમાં જે તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશનર અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકે તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનિટરિંગ રાખવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. અને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની અંદર કેન્દ્રો શરૂ થશે તો પોલીસ અને નાગરિક વચ્ચેનું અંતર ઘટશે. બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપવાની છે. પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મળશે 300 યુનિટ મફત વીજળી અને 78,000 રૂપિયા સુધીની સબસિડી. અને હવે આ યોજનાનો લાભને સરકારે બનાવી દીધા છે વધુ સરળ. જે મિત્રો આની અંદર 2 નવા પેમેન્ટ મોડેલ ઉમેરાયા છે. સૂર્યઘર યોજનાની અંદર 300 યુનિટ મફત વીજળીની સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડીનું પણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને લાગુ કરવા માટે વધુ સરળ અને પ્રોત્સાહક બનાવવા માટે સરકારે નવી અપડેટ રજૂ કરી છે. અને ફ્રી પાવર માટે નવા પેમેન્ટ વિકલ્પો. આ યોજનાની માહિતી નવી માર્ગદર્શિકા અનુસાર તમે કોઈ પણ પ્રારંભિક રોકાણ વિના પેનલ લગાવી શકો છો. રેસ્કો મોડેલ હેઠળ તૃતીય પક્ષ દ્વારા એટલે કે થર્ડ પાર્ટી દ્વારા પેનલ સ્થાપિત થશે અને પેનલ સ્થાપ્યા પછી તમારે માત્ર ઉપયોગ અનુસાર જ વીજ બિલ ભરવાનું છે. અને યુએલએ મોડેલ હેઠળ રાજ્ય સરકાર અથવા તો ડિસ્કોમના નામાંકિત સંસ્થાઓ તમારી પેનલ ઇન્સ્ટોલ કરશે અને ત્યારબાદ તમારે કોઈ પણ જાતનો ખર્ચો નથી કરવાનો. સબસિડીના આકર્ષક પ્રોત્સાહનોની વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત મળવાની છે. અને ઉપરાંત રૂફટોપ સોલાર પેનલ માટે 2 કિલોવોટ પર 30,000 રૂપિયા, 3 કિલોવોટ પર 48,000 રૂપિયા અને 3 કિલોવોટ કે તેથી વધારે પર 78,000 રૂપિયાની સીધી બેંક ખાતામાં સબસિડી મળવાની છે. અને તમને સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવા છે. pmsuryaghar.government.in જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે જવાનું છે. ત્યાં તમારે જરૂરી માહિતી દાખલ કરવાની છે. અને ઓફલાઈન નોંધણી કરવી હોય તો તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું છે અને ત્યાં તમારે ઓફલાઈન નોંધણી કરવાની છે. એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે કામના સમાચાર આવ્યા છે. હવે બસ ક્યાં પહોંચી તે આંગળીના ટેરવે જાણી શકાશે. મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા ગંતવ્ય સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા માટે ગુજરાત એસટીની બસો કાર્યરત છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહારના મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે. ગુજરાતની 8,000થી વધારે બસમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે. તેનો ગુજરાતના 7.5 લાખ કરતાં વધારે મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે. જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા તો પીએનઆર નંબરની મદદથી બસનું લાઈવ લોકેશન જાણી શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતરવાની વિગતો ભરીને રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વૃદ્ધ મુસાફરો એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરીને બસનો પહોંચવાનો સમય પણ જાણી શકાય છે. એપ્લિકેશન મારફતે બસનું લાઈવ લોકેશન જાણીને બસ સ્ટેશન પર પહોંચવાનું યોગ્ય આયોજન કરીને પોતાના સમયનો પણ બચાવ કરી શકે છે. પીએમ કિસાન યોજનાના નામે થઈ શકે છે છેતરપિંડી અને થઈ શકે છે તમારું બેંક ખાતું ખાલી. 19 હપ્તો જાન્યુઆરી 2025 અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થવાનો છે. ત્યારે ખેડૂતો તેમના હપ્તા માટે સક્રિય થઈ ગયા છે. તો ખેડૂતોની સાથે જ કૌભાંડીઓ પણ છેતરપિંડી કરવા માટે સક્રિય થઈ ગયા છે. મિત્રો, યોજનાના નામે લોકોને લિંક મોકલવામાં આવી રહી છે અને તમને પણ આવી લિંક મળી રહી છે તો સાવધાન થઈ જજો. ભારત સરકાર અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે મળીને ખેડૂતો માટે યોજના શરૂ કરી છે. જેનું નામ છે પીએમ કિસાન યોજના. તેના હેઠળ ખેડૂતોને આ રકમ આપવામાં આવી રહી છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકો યોજનાના નામે લોકોને છેતરી રહ્યા છે. આવો જ એક કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વોટ્સએપ પર એક વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે
આના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો. તે વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કરીએ તો તેમણે છેતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી હતી. આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ એક ઓટીપી આવ્યો, જે ઓટીપી પણ વ્યક્તિ દ્વારા સાઇટને આપવામાં આવ્યો હતો અને વેબસાઇટમાં ઓટીપી દાખલ કર્યા બાદ તે જ ક્ષણે બેંક ખાતામાંથી 1.9 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ક્યારેય પણ તમારી વ્યક્તિગત માહિતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિને શેર ન કરવી. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આવનારો છે ત્યારે વધુ સંદેશા અને લિંક મોકલવામાં આવશે અને આ કારણે કૌભાંડીઓ અત્યારે સક્રિય થઈ રહ્યા છે. તમને પણ જો આવી કોઈ પણ જાતની લિંક મળે છે તો તેના પર ક્યારે પણ ક્લિક નહીં કરશો. કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર ન કરશો. જો તમે યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો સરકારી સાઇટની મુલાકાત લઈને જ અરજી કરજો. 19મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 2,000 રૂપિયાના હપ્તામાં રકમ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 હપ્તા આવી ગયા છે ત્યારે હવે 4 મહિનાના અંતરાલ પર દરેક હપ્તો આપવામાં આવે છે. તો હવે છેલ્લો હપ્તો 18મો હપ્તો રિલીઝ થયો, તેને હવે 4 મહિના પૂર્ણ થવા આવનાર છે અને તેને ધ્યાનમાં રાખીને 19મો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.